પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 6 પાઠ 14 સારા અક્ષર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. નીચેના વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. તારી નોટના પાના તો ખૂબ જ સરસ છે, હાર્દિકે કીધું. આવું મારી નોટના પાના સારા હોવાથી મારા અક્ષર પણ સારા આવે એવું નથી, મેહુલે આવું વાત કરી. પપ્પા આપણા માટે બધું સમજી વિચારીને જ લાવે, રાધાએ કીધું. બ્લેડથી પેન્સિલને છોલીએ તો ક્યારેક આંગળી કપાઈ જવાની શક્યતા રહે, ધવલ. પેન્સિલ બટકણી હોય એટલે વારંવાર છોલવી પડે, સોનલે એવું કીધું. તું અણી કાઢવા જ પેન્સિલ છોલ્યા કરે છો, અશરફ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના વિષયવાઇઝ વિડીયો લેક્ચર, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી અને એના પણ પાછા સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ. ઉપરાંત જો તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારી યુટ્યુબ ચેનલ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે. આપેલ સંવાદોને યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો. તું જલ્દી પહોંચજે, હવે કાર્યક્રમ ચાલુ થવાની તૈયારીમાં છે. અરે હા, હું તો ભૂલી જ ગયો. હા, હું હમણાં જ પહોંચું છું. કેમ ટીવી જોવા? જય પાર્થ, ચાલને ટીવી જોવા. પાર્થે કહ્યું, કેમ ટીવી જોવા? જયે કહ્યું, અરે ભૂલી ગયો, આજે ટીવીમાં ગુજરાતના દરિયા કિનારા વિશેના કાર્યક્રમો આવ્યાના છે, જે આપણે સાથે મળીને જોવાનું નક્કી કર્યું હતું. પાર્થે કહ્યું, અરે હા, હું તો ભૂલી જ ગયો. જયે કીધું, તું જલ્દી પહોંચજે, હવે કાર્યક્રમ ચાલુ થવાની જ તૈયારીમાં છે. પાર્થે કહ્યું, હા, હું હમણાં જ પહોંચું છું. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમને શેનાથી લખવું ગમે, શા માટે? મને પેનથી લખવું ગમે, પેનને છોલવી ન પડે. માત્ર રિફિલ બદલો એટલે પેન ફરીથી ચાલુ. પેનથી લખવામાં સરળતા રહે, મારા અક્ષરોમાં પણ અક્ષરો સારા આવે છે. મને પેનથી લખવું ગમે છે. સુંદર અક્ષર લખવા તમે કેવા કેવા પ્રયત્ન કરો છો? સુંદર અક્ષર લખવા માટે હું આડી, ઊભી, ત્રાંસી લીટીઓ દોરું છું અને અંગ્રેજીમાં 8 ઘૂંટું. સાથે સાથે નિયમિત રીતે હું અનુલેખન કરું, જોડાક્ષરોવાળા શબ્દો લખવાનો પ્રયાસ કરું છું. સારા અક્ષર કેમ લખવું જોઈએ? સારા અક્ષર લખવું એ શિષ્ટાચાર છે. ગાંધીજીએ પણ કહ્યું કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની. ઘણી વખત ખરાબ અક્ષરોને કારણે ઓળનું ચોળ વેતરાઈ જાય, એટલે આથી હંમેશા સારા અક્ષરે લખવાનો આગ્રહ રાખવો. ખરાબ અક્ષરને કારણે કોઈ રમૂજ કે મુશ્કેલ પ્રસંગ બન્યો. અમારા ગામમાં બગીચો બનાવવામાં આવ્યો, તેના ફૂલ છોડ ન તોડે તે માટે એક બોર્ડ બનાવવામાં આવ્યું, જેમાં લખ્યું કે ફૂલ છોડ તોડવા નહીં, તોડો તો દંડ થશે. પણ વાક્યમાં અલ્પ વિરામ ભૂલથી નહીં શબ્દનું આગળ મુકાઈ ગયું અને વાક્ય આમ બની ગયું કે ફૂલ છોડ તોડવા નહીં, તોડો તો દંડ થશે. આ વાક્ય વાંચીને બધા બગીચામાં આવે ત્યારે ફૂલ જરૂરથી તોડતા, અને જ્યારે બધાને જાણ થઈ ત્યારે બધા ખૂબ હસ્યા અને બોર્ડને સુધાર્યું. બરોબર છે? એટલે આવી ભૂલ થતી હોય છે. અક્ષરો સુધારવા શું શું થઈ શકે? તમારા મિત્ર, વડીલ, શિક્ષક પાસેથી તમે સલાહ માંગો. અક્ષર સુધારવા અનુલેખનની નોટમાં લખવાનો મહાવરો કરવો. ઠંડા પાણીમાં હાથ નાખીને લખવું. ચિત્રો દોરવાથી અક્ષરોના વણાકો સુધરે. માટીમાં અક્ષરો લખીને તેને ઘૂંટ્યા કરવાથી. રોજ એક ફકરો લખો શાંતિથી. કલમને ઘડિયામાં બોળીને તેમાંથી ધીમે ધીમે લખવાથી. પેન્સિલથી લખવા મહાવરો કરવો. બરોબર છે? નીચે રૂઢિપ્રયોગના તેના અર્થ આપેલા છે, યોગ્ય રીતે ગોઠવી વાક્ય પ્રયોગ કરો. ઓળનું ચોળ થવું એટલે સાવ ઊંધું થવું. ક્યારેક ખરાબ અક્ષરોના કારણે ઓળનું ચોળ વેતરાઈ જાય છે. વાતોના વડા કરવા. નકામી વાતો, જે વ્યર્થ વાતો છે એ કરે રાખવી. આજે શાળામાં સાવ વાતોના વડા જ કર્યા. એકડિયા બગડિયાની જેમ એટલે કે શિખાવની જેમ, તે એકડિયા બગડિયાની જેમ પૈસા ગણતો હતો. વિશેષણનો ઉપયોગ થતો હોય એવા 5 વાક્યો. ઝાડ પર પાકી કેરી. કેરી છે એ નામ છે, પણ એનામાં અર્થમાં વધારો કરે છે. પાકી કેરી. કેવી કેરી? પાકી કેરી, કાચી કેરી નહીં. બરોબર? તો એ વિશેષણ થયું. આજે
ખીર ખાધી પણ કેવી બહુ મીઠી હતી. ખીર હતી પણ કેવી હતી? મીઠી. ઘરમાં એક નાની માટલી પણ કેવી? નાની. પુસ્તક તો કેવા? નવા. ટમેટા તો કેવા? લાલ. તો આ વિશેષણો થયા. બરોબર. આપેલા શબ્દોમાં વિશેષણ વિશેષ્યની જોડી બનાવો. બરોબર. તો કેરી તો કે ભાઈ લાલ. છોકરો. બરોબર. આ જે વિશેષણો આપણે શોધ્યા એ અહીંયા લખવાના. ઝાડ તો કેવું? ઊંચું. ખીર તો કેવી? મીઠી. છોકરો તો ઊંચો. કેરી તો પાછી. પુસ્તક તો નવું. ટમેટા તો કેવા? લાલ રંગના. બરોબર. માટલી તો કેવી? માટલીના અર્થમાં શું વધારો કર્યો? નાની માટલી છે. કપડા તો કે ભાઈ નવા. આખા નાના પાઠના આધારે પાત્રોના નામ શોધો અને ઉપર લખો અહીંયા ધવલ, મેહુલ, અશરફ, હાર્દિક, સોનલ. બરોબર. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.